સુરત રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભરણપોષણ રકમ ન ચૂકવવાના કેસમાં ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પોલીસ ટીમના સજાગતાના કારણે લાંબા સમયથી ન્યાયની પકડ બાદ કરતા આરોપીને આખરે ધરપકડ કરવામાં આવી છે. ફેમિલી કોર્ટના આદેશ મુજબ આરોપી સંજયભાઈ રાજુભાઈ બુધાણી પર ભરણ પોષણ રકમ ચૂકવવામાં કસૂરવાદના આરોપ હેઠળ કોર્ટે સજાનો વોરંટ જારી કર્યો હતો. આ વોરંટને કારણે તે લાંબા સમયથી ઘરે ન આવીને ફરાર ચાલતો હતો. રાંદેર પોલીસ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી હતી. દરમિયાન એએસઆઈ કિરીટસિંહ રામસંગભાઈ, હેડ કોન્સ્ટેબલ રહીશભાઈ ગજસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રણજીતસિંહને તેમના વિશ્વાસુ બાતમીદાર દ્વારા ખાસ બાતમી મળી હતી કે આરોપી સંજયભાઈ તેના ઘરે હાજર છે. બાતમી હકીકત ચકાસતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને આરોપીને ઘેરી લીધો હતો. શરૂઆતમાં આરોપીએ ધરપકડ ટાળવા નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચપળ પોલીસ ટીમે તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ફેમિલી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. રાંદેર પોલીસના પ્રયાસને સ્થાનિક લોકોએ સરાહ્યો, કારણ કે ભરણપોષણ જેવી સંવેદનશીલ બાબતમાં ફરાર આરોપીને પકડવો એ કાયદાની ગંભીરતા દર્શાવે છે. પોલીસ વિભાગે પણ આ ટીમની કાર્યની પ્રશંસા કરી છે. આરોપી સંજયભાઈને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. હવે તેને ભરણપોષણની બાકી રકમ ચૂકવવા કે સજા ભોગવવા અંગેનો નિર્ણય કોર્ટ લેશે.